વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તળાજાના પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા દ્વારા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આજરોજ તારીખ 20/12/2024ના રોજ પીપલ્લા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આ કેમ્પને 17 વર્ષ પૂર્ણ થતાં 16,417 જેટલા દર્દીઓના સફળ ઓપરેશન થયા છે. નમસ્કાર, હું કનુ બારિયા, પૂર્વ ધારાસભ્ય તળાજા. આજે પીપરલા ખાતે કેમ્પ જે દર મહિનાની 20 તારીખે ચાલુ છે એને 17 વર્ષને આ 4 મહિના આજે પૂરા થયા છે. લગભગ 16,700 જેટલા દર્દીઓના ઓપરેશન થયા છે. રાજકોટ રણછોડદાસ હોસ્પિટલના સહયોગથી અને વડીલોના આશીર્વાદથી આટલા ઓપરેશનો થયા છતાં હજુ પણ કોઈની આંખ જતી રહી હોય એવો પ્રોબ્લેમ થયો નથી. ત્યારે આપના માધ્યમથી તમામ જનતાને વિનંતી કરું છું કે ભાવનગર સુધીના દર્દીઓ અહીંયા આવે છે. ત્યારે આજે આ 3જો મહિનો છે. દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર ખાતે ટોપ 3 સર્કલની બાજુમાં શિવનગર સોસાયટી શ્રી સહજાનંદ વિદ્યાલય દર મહિનાના છેલ્લા રવિવારે આવતો કેમ્પ એ 29 તારીખના રવિવાર આવે છે. ત્યાં ફરજિયાત સવારે 9 થી 12 કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી આ જ ટીમ ત્યાં પણ આવે છે અને આપના માધ્યમથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. ત્યારે પ્રેસ મીડિયમના મિત્રોને મારી વિનંતી છે કે વધારેમાં વધારે આનો પ્રચાર થાય અને જરૂરિયાતમંદ દર્દીઓ વધારેમાં વધારે લાભ લે એવી વિનંતી. હંમેશા મારા પરિવાર કરતાં વિશેષ એવા તમે બધા વડીલો, માતાઓ અને ભાઈ, અહીંથી શરદભાઈ અને પરાક્રમભાઈ વાત કરી, પણ હું તો છે ને એક આ નિમિત્ત છું અને હું ઘણો બધો ભાગ્યશાળી છું કે તમારા બધાની સેવા કરવાનો મને મોકો મળે છે, તક મળે છે. ઘણીવાર બધા પૂછે કે તમારે આટલા બધા વર્ષથી પીપરલામાં કેમ્પ હાલે તો દર્દીઓ ખૂટી નથી ગયા, પણ મોટી એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિને આવતો જ હોય અને આ વડીલોના આશીર્વાદથી, પરાક્રમભાઈ વાત કરીને, આ વડીલોના આશીર્વાદથી અત્યાર સુધીમાં આપણે 17,000 કરતાં વધારે ઓપરેશનો થયા, પણ હજી સુધી કોઈની આંખ ગઈ નથી. તાસીર પ્રમાણે કંઈક નાની મોટી તકલીફ પડે, આંખ લાલ થાય, ખટકો આવે, પણ એ દરેકને હું મારું કાર્ડ આપું છું, મોબાઈલ નંબર, તમને કંઈ તકલીફ પડે તો છોકરા પાસે તમે મને ફોન કરાવજો, હું તમને ડૉક્ટરનો નંબર આપીશ અને ડૉક્ટર સાથે વાત કરીને. ઘણીવાર એવું થાય ઓપરેશન પછી આપણે 8-10 દિવસે ત્યાં બતાવવા જવાનું હોય, સારું હોય ને ન બતાવવા જઈએ તો ચાલે, પરંતુ રાજકોટથી કહેવામાં આવે કે તમારે 8 કે 10 દિવસે અહીંયા આવીને બતાવી જવાનું. પણ તમને સહેજ પણ તકલીફ લાગે, ભગવાનના ગમે એટલા આશીર્વાદ હોય તો આપણે આંખનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. આપણે ન રાખીએ તો આંખ જતી રહે. આંખ એવું રતન છે કે જન્મતા સમયે ભગવાને આપણને 100% વિઝન આપ્યું, પછી ઉંમર પ્રમાણે વિઝન ઘટે, પછી મોતિયો આવે. એક માડીનો મોતિયો રેળાઈ ગયેલો હતો, ડૉક્ટરે કીધું તમે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં જતા રહો. કીકી ઉપર જે મોતિયાનું પડ હોય ને એ રેળાઈ જાય ને એટલે એની પોપડી કીકી ઉપર ચોંટી જાય. કીકી ઉપર ચોંટી જાય એટલે કીકીને ખરાબ કરી નાખે. આપણે કેમ ફૂલું પડી જાય, પછી એનું ઓપરેશન થઈ શકતું નથી. એટલે હંમેશા હું બધાને વિનંતી કરું છું, તમને બધાને, કે તમારી આજુબાજુમાં કોઈ રહેતું હોય તો એને તમારે કહેવાનું કે ભાઈ દર મહિનાની 20 તારીખે પીપરલા કેમ્પ હોય છે. તમને કદાચ 20 તારીખ દૂર હોય તો દર મહિનાની 9 તારીખે આપણે ત્રાપજ બંગલા, ત્રાપજ ત્યાં આગળ તમને ખબર છે, ત્યાં પણ આ રણછોડદાસ હોસ્પિટલ વાળો કેમ્પ આવે છે, એ ટીમ આવે છે. ત્યાં પણ અમારા ત્રાપજના સરપંચ ધર્મેન્દ્રસિંહ ખૂબ સારી સેવા કરે છે. એને પરાક્રમભાઈ સાથે મળીને 11 તારીખે ટીમાણા પણ કેમ્પ થાય છે. આપણો હેતુ છે વધારેમાં વધારે દર્દીઓ લાભ લઈ શકે, કોઈની આંખનો મોતિયો રેળાઈ ન જાય. અને રણછોડદાસ બાપુની જે હોસ્પિટલ છે એટલી બધી જબરદસ્ત સેવાનું કામ છે કે દર મહિને રોજે રોજ મારા ભેગા તાળીઓ વધાવીએ 20 તારીખ તો દર મહિને આવી જાય. અને જો કોઈ દાતા ન હોય તો એકલા તો કોઈ વ્યક્તિ દર મહિને પહોંચી ન શકે. ત્યારે બધા જનો ખૂબ સહકાર મળે છે. પીપરલા ગામનો પણ ખૂબ સહકાર મળે છે, સ્વયંસેવકોનો પણ ખૂબ સહકાર મળે છે.
તમને કદાચ એવું થશે કે ભાઈ આ તો તમે લાંબુ ભાષણ કરો છો પણ બસ હજી આપણી આવી નથી એટલે બસની વાટે આપણે બેસવાનું છે તો તમે અંદર વાતો કરો તમને સાંભળો પણ માહિતી થોડીક મળે. તમે અહીંથી કેમ્પમાં જાઓ, ત્યાં ઓપરેશન થાય, પછી તમને ત્યાં ટીપા કહે છે કે પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું. એ ખાસ યાદ રાખવાનું. ત્યાંથી જે દવાને ટીપા આપશે એ દવાને ટીપા અહીંયા ક્યાંય મળતું નથી. ઘણું બધું કહીએ છતાં પણ એકાદ દર્દીની દવાની થેલી ક્યાંક રસ્તામાં ભૂલાઈ જાય. પછી અમને ફોન કરે, અમે ત્યાં ફોન કરીએ, પણ ત્યાં એ દવાની ટીપા આવતા 2-3 દી જતા રહે. આંખમાં જે નુકસાન થવાનું એ થઈ જાય. ખાસ 1 મહિના સુધી આંખને પલાળવાની નહીં, ધુમાડો લાગવા દેવાનો નહીં. વડીલો કોઈ બીડી પીતા હોય તો એનો પણ કંઈક રસ્તો કરવો. માડીઓને કંઈક આંખને સૂલો આવતો હોય તો સૂલેમાં જવું. કેમ કે આંખનું ઓપરેશન કર્યા એમાં ટાંકા લેતા ન હોય, ટાંકા વગરનું ઓપરેશન હોય. એને ધુમાડો લાગે અને કંઈ પણ નુકસાન થાય, ધૂળ ઉડે અને કંઈ પણ નુકસાન થાય તો એનો પછી કંઈ રસ્તો થઈ શકે નહીં. ખાસ અહીંયા આજે અમારે પીપલામાં એક નાક છે, એનો દહાનું રસોડું છે, કેટલાક તપાસ કરવામાં આપણે અહીંયા રાખ્યું છે. બધાના પેશાબની યુરિનની તપાસ જે છે એ સામે ભાઈઓ અને બહેનોને અલગ ટોયલેટ.